એક ઘર છે એમાં સહારો લેવા આવ્યા છીએ અમે અને અમે ત્યાંથી તો નીકળી ગયા છીએ કોથળી માટે હવે પણ કોથળી નથી કે કોથળી લેવા આવ્યા છીએ તો થેન્ક યુ અમનો કોથળી. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે છે જન્માષ્ટમી, તો બધાને હેપી જન્માષ્ટમી. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. રાધે રાધે. ગાઈસ, આજ તો બનાવી છે કોફી બનાવવાની, તો કોફી બનાવું છું જાતે જ. એક આ વસ્તુ આવડે છે આપણને, ફક્ત કોફી બનાવે. ચા બનાવતા નહીં આવતો, ચા પીતા એને બનાવતા એને. કોફી બનાવતા આવડે છે તો બનાવી દઈએ કોફી. પૂરીઓ ને બધું પડ્યું છે એટલે એના હાથે મજા આવે કોફી પીવાની. તો સ્વાદ અનુસાર ખોટ નાખવાની, મીડિયમ. આપણે કોઈ બધું વધારે કઢી નહીં પીતા. ओके, चलो अब गैस को जलाए. जल्द. चलो गैस जल चुका है. अब इसको इस तपेली को उस गैस पे रख देते हैं. अब इसको गर्म करते हैं. तो अब देखो उभरा आ गया है. एक दो उभरे आने देने का, फिर उसको उपाड़ लेने का. तो उभरा ना जाए ऐसे उपाड़ लेने का. अब फिर से एक बार उभरा आने देते हैं. ओके, तो ये हमारी कॉफ़ी हो गई रेडी. चलो पी लेते हैं और इसको बंद कर देते हैं वरना वखा लाएगा. चलो उसको छान के पी लेते हैं. तो चलो गाइस, कॉफ़ी इज़ हियर, पूरी इज़ हियर, रोटी इज़ हियर. सो अब पी लेते हैं और बाद में मिलते हैं नेक्स्ट. हमारा टारगेट क्या है. तो गाइस, बाने हवार पासू तोबटनो उकाड़ो तैयार करवानी विधि चालू कही नहीं सर. तू क्या कर रही है? आगा पासी हो रही है. प्लान बनी गयो तो जवानो सप्तेश्वर. तो अमे आ 3 जणा छे, बाकीना 2 जणा बाइक लईने आगळ हेड्या छे અને બીજા 4-5 જણા છે પણ ખદવાન જેવું કામ કર્યું છે, કઈ ફરી ગયા છે બરાબર. તો હવે નીકળીએ તાણા. ફાઇનલી ગામમાં પહોંચી જાય છે હવે. હા, આગળ બાઇક ફરી ગયું લે. પહોંચી આવી ગઈ આગળ આવી ગયું તો લે. હા, નહીં આવી. આ મંદિર આશાપુરીનું. બોલ, અમારી સરકારી કોમની ડેરી જે હવાર હોય દૂધ ભરા હોય જાય. આ છે ગોમનો ચોક. 25 ચોકડી પડે, 4 રસ્તા. અને પેલા 2 જણા જોઈ ને એ આપણા સાથીદારો છે. બાકીના અમુક ઘણા કઈ ફરી ગયા છે. બાજુ બેવાવાળા ખતરા નીકળ્યા. પણ એ તો જોઈ લઈશું. શાળા આપવું છે હાઈસ્કૂલ. તો ગાઈસ, આપણા ગુજરાતનું પાટનગર છે ગોધીનગર, પણ અમારા સાબરલિયાનું આ પાટનગર છે ગોધીનગર. તો અમારા સાબરલિયામાં ગોધીનગર છે. તો આમાં જુઓ આ ગોધીનગર કરવું છે. તમારે લગભગ સાબરલિયામાં નહીં હોય ને તો 12 થી 13 જેટલો પરો હશે અને એમાં આ ગોધીનગર છે. તો તમારે કોઈ આવું હેવી ગોમ હોય ને તો કોમેન્ટ કરજો. તો ગાઈઝ, આ રસ્તો રહ્યો ને એક જાય કઈપુર અને વડનગર અને આગળ સીધો જાય છે બીજાપુર બાજુ. બહુ છે આપણે શાંતિ જઈશું ગાઈઝ. તો ફાઇનલી ગાઈસ આપણે સરદારપુર આવી ગયા છીએ. સરદારપુર ગામમાં
સારો રસ્તો થાય. ઉતરી અરે હાઈવે હું તો કદી જોઈ. હજી 4 કિલોમીટર. આ જગ્યાએ પુદેડાના પ્રખ્યાત દાંતેડા મળે. અહીંથી પબ્લિક બહુ દાંતેડા લઈ જાય. ફાઇનલી ગાઈસ આપણે સપ્ટેમ્બર પહોંચી ગયા છીએ અને જે બ્રિજ છે જે પુલ છે જે નેચરથી નદી જાય છે એ આપણે એ બતાવીએ તમને. પેલું મંદિર રહ્યું એ મહાદેવનું સપ્તેશ્વર મંદિર દેખાતું હશે. આ નદી છે આપણે સાબરમતી નદી. તો એટલે ઊભા રહીએ આપણે. તો ફાઇનલી ગાઈસ આપણા જે સપ્તેશ્વરનું ફેમસ બ્રિજ છે ત્યાં આપણે આવીએ છીએ. જો થઈને આપણે જે સાબરમતી નદી છે તે નીચે થઈ નીકળે છે, તમે જોઈ શકો છો. પોણે એટલું બધું નહીં પણ થોડું 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 ચાલુ છે. અને આ બધા કોઈક કહેતા હતા, શું કહેતા હતા ભાઈ? કોઈક આવ્યું છે ને કોઈક મગર આવ્યો એમ છે. બરાબર, પણ આપણે મગર જેવા જ છીએ, એવું કોઈ ટેન્શન લેવાની વાત. આપણે બધા મગર જેવા જ છીએ એટલે આપણે એવું કોઈ ગભરાવાની વાત તો છે નહીં. અને તમે આમે જુઓ આટલાથી મહાદેવનું મંદિર દેખાય છે, સપ્તેશ્વર મહાદેવનું મંદિર. પબ્લિક તો બહુ એડી આવે છે અને માહોલ ગરમ તો છે કે તો ઊનો લાયા છે. વધારે તો કહેવું નહીં, પાણી થોડું આવતું હોત તો સારું હતું એમ. બાકી તો ભાઈઓ બધા આવી ગયા છીએ અમે ગાઈસ. પેલી બાજુથી આવ્યા ને એ બાજુ પાણી ઓછું લાગતું હતું, પણ તમે ખાલી આ બાજુ ચેક કરો. આ બાજુ ઉપર રહીએ ને, ઉપર બીક લાગે ને એવું કામકાજ છે. અને આ બહુ ધરા જેવી વસ્તુ છે તો બહુ ધ્યાન રાખવી પડે એવી કામકાજ છે. લાગે છે શાંત, પણ આ ધરા છે ને એટલે આમાં નવાય ના કે બહુ ધ્યાન રાખવું પડે. હા હા ગાઈસ, ઘણી પબ્લિક હોય પણ પોતાનો જીવ આલેલો છે. આપણે એવો કોઈ રિસ્ક લેવો નહીં, પણ બહુ ખતરનાક વસ્તુ છે અરે. અને પાણીથી કોઈ દિવસ છે ને મજાક ના કરવી જોઈએ. તો ચલો હવે આપણે નીકળીએ સપ્તેશ્વર ગાઈસ મંદિર સીધા. તો ગાઈસ બ્રિજ ઉપરથી અમે આગળ હવે હેઠા છીએ. આપણે સીધા જવું છે મંદિર. અને ગાડીઓ ને એ બધું જોઈને એવું લાગે છે પબ્લિક તો હશે. શનિવાર છે એટલે અને જન્માષ્ટમી છે એટલે પબ્લિક હશે તો ખરી. જોઈએ આગળ કેવું સીન છે. ગાડીઓ જેટલી ભરી હોય કણ તો. ફાઇનલી ગાઈઝ આપણે સપ્તેશ્વર આવી ગયા છીએ બજારમાં. અને બજારનો માહોલ જો પબ્લિક તો બહુ છે. બાઇક કઈ જગ્યાએ આપણે પાર્કિંગ કરવું એ પાછો મેન પ્રશ્ન થશે. બતાવો બલજીને આગળ જોઈશું ઓફિસની બે તો મૂકી એની સાઈડમાં મૂકી દેવા. હા હું તો મૂકી વ્યવસ્થિત જગ્યા પર મૂકી દઈએ. આવા જગ્યા ફાઇનલી આપણે સપ્તેશ્વરમાં આવી ગયા છીએ અને બાઇક આટલા પાર્ક કરી છે. અને હવે સીધે પહેલાં તો ને દર્શન કરતા જઈએ. ગાઈસ અમે હવે મંદિર તરફ જઈએ છીએ આગળ. હા ભાઈઓ બધા હેડ્યા છે, પબ્લિક તો છે, માહોલ તો છે. શનિવારનો દિવસ છે એટલે પબ્લિક તો હશે. બોલો બલજી કઈ બોલશો? આપણે હવે મંદિરે પહોંચી જઈએ છીએ. મંદિરમાં આપણે આવીએ છીએ.
જવા દેતા હોય તો ફોન ચાલુ હશે તો આપણે જોશું બરાબર. પણ લગભગ પેલું અફવા મત જોઈએ ખબર નહીં ભાઈ આવા જવાની કેવું છે પોતાના રીતિ બતાવી જઈએ એટલે મગરની અફવા છે અફવા છે તો આથી હશે તો આપણે કોઈ જવું નહીં જોઈને કરવું. તો ફાઇનલી આપણો સપ્તેશ્વર મહાદેવ આવી ગયા છીએ. માહોલ તો તમે જુઓ પબ્લિક તો બહુ છે. તો લાઈનમાં ઊભું રહેવું પડશે. લાઈનમાં ઊભા રહીને દર્શન કરી અને પછી નેક્સ્ટ શું છે આપણો બતાવીએ તમે. એટલે આ દુકાનો કેટલો લાવી દીધી છે. હા હા ના તો મંદિરમાં જ રાખો કે આ. તો પહેલાં તો લાઈનમાં ઊભા રહીએ ચપ્પલ કાઢીને. ઉપરથી છે બધા કુંડમાં નાહવા પડ્યા બધા પબ્લિક. તો આગળ તો પાણી તો ધીરે ધીરે ચાલુ હોય. લાઈન બહુ લોબી હોય પણ લાઈનમાં દર્શન કરીએ. મંદિરનો ઉપરનો વ્યૂ છે. પબ્લિક બધી નાહવા પડી. જય મહાદેવ. તો લાઈનમાં તો જોડાઈ ગયા છીએ. શું છે મગન આવ્યો ડાયરેક્ટ બોર્ડર ક્રોસ કરી જવાને. ગાઈસ લાઈનમાં જોડાઈ ગયા છીએ. બોલો હર હર મહાદેવ. જિંદગીનો આ પડાવ રહ્યો ને એકદમ મસ્ત છે. અને તમે આ પડાવમાં હોય ને તો દિલથી જીવી લેવાનું. શું કહેવું ભલજી? જિંદગીના આ પડાવમાં તમારે દિલથી જીવી લેવાનું. કારણ કે આ રે ફરીથી પાછા આવી શકો નહીં તમે. ફાઇનલી ગાઈસ આપણે હવે છેક આવી ગયા છીએ મંદિરની તરફ. બોલે હે મહાદેવ. ગાઈસ દર્શન કરીને બધા આવી ગયા છીએ. બહાર આવી ગયા છીએ અને આ જાહેર સૂચના મારેલી છે તો આ જોઈ લેજો પછી એનું પાલન કરજો. કારણ કે મગર હોવાની અફવાઓ છે. હવે કેટલી અફવાઓ છે આપણે કોઈ આઈડિયા નહીં. બાકી તમે આ નજારો ખાલી ચેક કરો. કોઈ હાલ જવા નહીં દેતા. એટલે નોઈસ લે પેલી બાદ તો બધા જોઈએ રે અંદર એવું કોઈ પેલું રે નહીં. પાબંદી જેવું લાગતું નહીં. કયો બીટો ગાઈસ આ છે આપણો સપ્તેશ્વરનો ડેમ. ડેમ કહેવાય કોને? ચેક ડેમ કહેવાય. પણ આગળ હા ને સિક્યુરિટીવાળા બધા ના પાડે છે જવાની. આપણે કોઈ જવું નહીં. ખાલી આપણે બતાવીએ જોવા હતા. આવો માહોલ છે. પાણી તો ચાલુ જ છે. થોડું ચાલુ જ છે. ગાય બેસો ને બધી નોઈસ. તડકો કાઢે છે ને એટલે થોડું માથું ચડવાનું એવું કામકાજ છે. હા જઈએ. કઈ જગ્યા હતું ઘરનું કઈ ખબર? ઘર તો હતો પણ આ તો આટલા ગમી દેવા શું ખાવ એવું. તમે સેલ્ફી લેવા જાઓ સેલ્ફી ખોવાઈ જાય. ના એ વાત હાશી. પેલી જગ્યા હતો પાણી કઈ યાર બધું ફરતા. હા એ તો પાણી છે. ના તો વાંધો કોઈ નક્કી ના. તો મગરની અફવા સાચી છે એમ વાત. હા જે ગાડ છે એ તો એમ કહી શકે ભાઈ મગરની જે વાત છે એ સાચી છે. ગાઈસ તડકો એટલો બધો છે ને પૂરાવાની જગ્યા નહીં. પરસેવો થઈ જવાય. હા એવું લાગે ખરા ઉનાળામાં આવ્યા હોય તો હવે શોખ શાંતિથી જઈને બેસીએ પહેલાં. તો ગાઈસ બે નવા માણસો આવી ગયા જે પાછળ રહી ગયા હતા. આ જુઓ ખાલી આ બે ચહેરા તમે ચોક ના ચોક આપણા વ્લોગમાં જોયા હશે. છે ને બાકી ફાઇનલી આવી ગયા છે.
ભાઈઓ રહી ગયા ઉપર ડાયરેક્ટ ઉપર જતા રહો અને વેલબાથી દર્શન કરતા હો કાટું કોમ છે હા ગરમી એટલી હા ને તમે ખાલી મોટો તો છો બધું આ રહી શકતા એ નહીં મોટો તો જો હે નહીં ગયો ને એવા મોટો થઈ ગયો ખતરનાક ગરમી ચાલ વધુ દીબકો પાડો ને એવું લાગે છે કોઈક ઠંડુ બંડુ કરવું પડશે ગરમી એટલી લાગી ને તો ખાલે હાલ પૂરતું કોઠો ઠંડો કરવા માટે અમે લાયા હતા બરફ નાસ્તો તો પછી કરશું પણ આ ખાલી કોઠો ઠંડો કરવા માટે ચોકોબાર લાયા હતા 2 ઓછી લાયા હતા એ ભાઈ 20 વાળા કોઈ 20 તો 20 કરી હેડો મોડી તો ગઈશ આ બધા મોડી જવાનો પ્લાન નક્કી કરીશ હવે શું થાય છે ચલું છે 29 બસ રાતે 10 વાગે પહોંચ્યું હું ટેન્શન છે હલવાણા ભાઈ નહીં છે કાલે બાકી તો બીજા તૈયાર જ છે શું છે માહોલ આપણે જવું છે નીકળી જ જવાની કાલે આ ભાઈને ટેન્શન છે બાકી બીજા બધા તૈયાર જ છે હવે જવાનું છે કટીધામ હનુમાન બરાબર શનિવાર છે તો મોડી જવું છે પણ પેલા આપણે થોડું મોડું વધારે થઈ જાય એના હિસાબથી છે ને આપણો કટીધામ મહાદેવ હનુમાનજીનું મંદિર છે ને ત્યાં જઈએ ફાઇનલી આમાં આપણે નીકળી ગયા છીએ સપ્તેશ્વરથી નીકળી ગયા અમે ચોક્કસ જવાના હતા કટીધામ એ આપણે જોયું નહીં આ ભગતી અને જોયેલું હનુમાનજીનું રસ્તો તો બહુ ડેન્જર એરિયામાં પઈ ગયા છીએ અમે તો આ જમ્પ શકું છે ફૂલ ટુ એડવેન્ચર છે નદીમાં ઉતરવાનું છે આ તો જવાનું આપણે પેલા બે રે પેલું આગળનું બતાવજો જોયા રસ્તો ટ્રેક્ટર નહીં હેડીએ કઈ બાઇક ચોકથી હેડે ઉતરી જતો ઉતરી જઈએ ચાલુ રાખો હવે એકન ચોક મગર દેખવાનો તા સાઈડ મગર એકન હોઈ શકે છે શક્યતા ખરી હોય એકમ પાણી છે એટલા બધું અને જોયા નદીમાં થઈ બાઇક માં કાઢ્યું છે બધા બધી પબ્લિક તો હોય છો આપણે પેન રહી નીકળવાનું બાઇક ચલાવવાનું છે જેવા કણ છે ઉપર ચડી લે જે પેલી પોલીસે ગાડી નથી પડી એનાથી હું રસ્તો નહીં આવતો તો જોઈ લે ગાઈસ પાણીમાં બાઇક નાખવાનું છે તારે બાઇક ફસાઈ ગયું